પોતાના જીવ માટે કરવું એ ટૂંકી દ્રષ્ટિ છે, કલ્યાણની જ છે પણ ટૂંકી દ્રષ્ટિ છે. મહારાજના રાજીપા માટે કરવું એ એના કરતા મોટી દ્રષ્ટિ. મહારાજ રાજી થાય તો આપણું કલ્યાણ થવાનું જ હોય. કોઈ રાજાની હારે કોઈ નાના માણસો પરણે, જેમ નવાબે જુનાગઢના નવાબે ઓલો બાઉદીનની બેનને પરિણા, તો હવે એ લાકડાના ભારા વેચતા હતા. તો એને થોડું કેવું પડે કે ભાઈ મારું હું, મારું લાકડાના ભારાનું હું. એને પરણે એટલે એ બધી વ્યવસ્થા કરી દે બધી, અને એની બધી સગવડતાઓ કરી દે. એમ મહારાજ રાજી થઈ જાય એટલે આપણી મુક્તિ તો બાય પ્રોડક્ટ થઈ ગઈ. મહારાજ રાજી થઈ જાય એટલે મુક્તિ છે એ તો બાય પ્રોડક્ટ થઈ ગઈ, એ તો આમથી મળવાની જ હોય એને. એટલે ભગવાન તદર્થત્વ એટલે ભગવાનને રાજી કરવા માટે કરવું, ભગવાનને ભગવાનનું કામ કરવું. એમ તદર્થતા એટલે એને કહેવાય કે એનું કામ કરે. તદર્થતા એટલે એની અવેજીમાં આપણે કામ કરે. એટલે ભગવાનનો ભગત છે અને આત્મનિવેદી છે, એ પોતાનો કાંઈ સ્વાર્થ રાખતો નથી અને કેવળ ને કેવળ ભગવાનનું કામ અને ભગવાનને રાજી કરવા માટે કામ કરે છે. એમાં અંદરમાં પોતાના અંતરમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ એ રાખતો નથી. એટલે તદર્થતા આવે.